સુરત શહેરના ધારી જસાણીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા સ્કિલ 2024 સ્પર્ધામાં સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. સુરત આઈટીઆઈમાં ટ્રેની સોલાર ટેકનિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતા ધારી જસાણીએ રિન્યુએબલ એનર્જી સ્કિલ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સ્કિલ ઇન્ડિયા કોમ્પિટિશનમાં બધા રાજ્યોમાંથી પોતપોતાનું ટેલેન્ટ લઈને વિદ્યાર્થીઓ પોતપોતાનું આવતા હોય. એમાં પણ મેં મારી રીતના જે ટ્રેનિંગ મેળવેલી હતી એમાંથી મેં શ્રેષ્ઠ યોગદાન મારું આપી ને મેં આ પદક મેળવ્યું. તેના બદલ મને ખૂબ ખૂબ ગર્વની લાગણી થાય છે. જોકે ઇન્ડિયા સ્કિલ્સ જેવી સ્પર્ધાઓ યુવાનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા દર્શાવવાની તક પૂરી પાડે છે. ધારી જસાણી જેવા યુવાનોનું ઉદાહરણ એ દર્શાવે છે કે ભારતનું ભવિષ્ય માત્ર એક જ શૈક્ષણિક ડિગ્રીમાં નથી પણ કૌશલ્યમાં છે. ધારી જસાણી હવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, જેનાથી અન્ય યુવાનો માટે રોજગારી ઊભી થશે. ધારી જસાણીએ મળેલી સફળતામાં તેમની સંસ્થાનું પણ અમૂલ્ય યોગદાન છે. વિવિધ ટ્રેડોમાં અભ્યાસક્રમ પૈકી સોલાર ટેકનિશિયનમાં અભ્યાસ કરતા જસાણી ધારી દિનેશભાઈ સોલાર ટેકનિશિયનમાં સ્કિલ કોમ્પિટિશન નવી દિલ્હી આયોજિતમાં બ્રોન્ઝ મેડલ મેળવી સુરત આઈટીઆઈનું ગૌરવ વધાર્યું છે.